હેલો છો ગાઈસ, કેમ છો બધા? મોજમાં. અમે પણ છે મોજમાં. તમે જોઈ શકો છો આજ હું ઘેર છું. કેમ ખબર તમને? નિશાળા બંધ છે કેમ કે રવિવાર છે. રવિવાર હોય ત્યારે ઘેરે હોય ને આપણે ત્યારે બ્લોગ બનાવવાનો હોય એટલે આપણે તમે જોઈ શકો છો આ હાડિયું બનાવી છે. હવે તો આપણે હાડિયું બનાવવાનું વસ્તુ લાવે છે એટલે હાડિયું બનાવી રાખવી. અને જો આ હિસકામાં બેઠો તો હું તાર આપણો બસ અત્યારે તો આજ લેસન નથી ખાય એટલે આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. એટલે આજે પણ બ્લોગ આવશે આપણે ચેનલમાં. નહીં તમે જોઈ શકો છો કે નિકુલભાઈ આજ તો તૈયાર બિયાર થઈને કે આના ટી શર્ટમાં હોય કેમ કે ઘેરે હોય ત્યારે નાઇટ ડ્રેસ પહેરો હોય ને એટલે આના ટી શર્ટમાં હોય. નકર તો ટી શર્ટ તો બીજું બદલાઈ ન નાખ્યું, બીજે જવાનું ક્યાંક ફરવા. નોરતા આવે એટલી વાર છે. નોરતા આવે એટલે બાકા ચીક્કી બોલાવી દેવાની છે. ફૂલે ફૂલ બાકા ચીક્કી કરી નાખવાની છે આપણે. નોરતામાં તો બ્લોગ ને બાકા ચીક્કી કરી નાખવાના છે. રેડી ગાઈઝ? એટલે તમે જોઈ શકો છો આ મોબાઈલ થી બ્લોગ બનાવું છું એટલે કઈ એટલો બધો રિંગ્સ પણ નથી મળતો. ને હવે આપણે લઈ લીધો છે નવો મોબાઈલ. કયો ખબર તમને સાહેબ ગાઈઝ? જોઈ શકો કેવો ગાઈઝ? કયો લઈ આવ્યો છે? વિવો V50. 40,000 રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો છે. પપ્પા બાકા ચીકી બોલાવી દે આપણી નહીં કાંઈ કરવી તો. એટલે આપણે બધું કરવું છે. હવે બ્લોગ બનાવવાનું ચાલુ કરવું છે. બ્લોગ બનાવવા માટે સ્પેશિયલ લીધો છે મોબાઈલ ને. જો બ્લોગ બી બનાવીને પપ્પા બાકા ચીકી બોલાવી દે આપણી. એટલે આપણે હવે થોડુંક ધ્યાન બસ સપોર્ટ કરી રાખો અને જોઈ રાખો ચેનલ મારી એટલે મોજ આવે રાખે. હું તમને આગળ પાછો મળું. ચાલો થોડું કામ છે પતાવીને હું જલ્દી આવું. A few moments later. સાવરકુંડલામાં વરસાદ આવી ગયો છે કેમ કે તમને કીધું હતું મેં હું પાછો મળું એટલે આજે પણ બહુ વરસાદ આવ્યો છે ને રાતે પણ બાકા ચીકી બોલાવી દીધી. વરસાદે આમ ભૂકા કાઢી નાખ્યા. પવન ને વરસાદ ને બધું આમ સાવરકુંડલામાં ભૂકા કાઢી નાખ્યા. એટલે હું તમને બતાવું. ચાલો હું કેવો વરસાદ પડ્યો છે હું તમને બતાવું. ચાલો આપણે આ તો આપણે બસ મોજ ને દરિયા કરી રાખવાનું. વાહવા જેવું 40,000નો ખર્ચ કરી નાખ્યો છે પપ્પા પાસેથી. પપ્પા હવે આપણી બાકા ચીકી બોલાવી દે ને વરસાદ અંદર છે ગજબનું. હું તમને બતાવું. ચાલો વાહ ઓહો હે બુકા ચીકી બોલાવી દીધી પણ લાઈટ ફ્લેશ લાઈટ ઓછી કરું ને એટલે તમને બતાવી. ઓહ હે બાકા ચીકી કરી નાખ્યો. પણ આગળ વરસાદ આવવાનો છે. સાવરકુંડલામાં 2 દી થતો બહુ જ વરસાદ ચાલુ છે એટલે કાંઈ હરખું કે જમે એવું નથી. ગારો ગારો આમ તમને જોઈ જાવ એમ ગારો ગારો નકરું કરી નાખ્યું છે ગાય. બતાવું રોડ તમને જોવા આગળ બતાવું. ગારો ગારો કરી નાખ્યો આખી રોડમાં. આમ ગારો ગારો થઈ ગયું બધું. આમ બધું એટલે બધું વસ્તુ ગારો ગારો થઈ ગઈ છે. હું તમને બતાવું. આ નકરો ગારો અમારે સાવરકુંડલા શેરીયુમાં નકરો ગારો છે. કાંઈ નથી આમાં કાઢી લે. એટલે હું પાછો અંદર આવી ગયો છું. આ છે આપણું તમે કીધું હતું ને મેં તમને લેવાનું ફોન. આ ફોન આપણો એટલે આ બાકા ચીકી બોલાવી દીધી છે એટલે આપણી બાકા ચીકી બોલી જાય. કાંઈ કરશું નહીં કામ બામ તો. રેડી ગાઈઝ? એટલે હું તમને છે ને આગળ હું હાડીઓનું પાર્સલ લેવા જાઉં છું એટલે મારા હાડીનું પાર્સલ લઈને હું તમને પાછો મળું. ચલો. A few minutes. સાંજ થઈ ગઈ ને આજ છે ચંદ્રગ્રહણ એટલે આજ 7 તારીખ છે એટલે આજ છે ચંદ્રગ્રહણ ને આજ કેટલા વાગ્યા સુધી 1:45 સુધી રહેવાનું છે. એટલે બહુ જ જાદુ જ રહેવાનું છે ચંદ્રગ્રહણ ને. ગમે માણા હોય 7 તારીખે આપણે બહાર તો આપણે ક્યાંય ગયા નથી આજ કેમ કે આજ થોડુંક બહુ જ જાદુ હતું ને બપોર વસાળે ગયો હતો એટલે થાકી ગયો હતો. પાર્સલ દેવા ગયો હતો ને પાર્સલ ચડાવવા બસમાં એટલે થાકી ગયો હતો. હાડીનું પાર્સલ દેવા ગયો હતો એટલે અને અત્યારે ઠેઠું મળ્યો પાછો એટલે બહુ મોડું થઈ ગયું. આપણે રાતે બહુ મળ્યા ને જો અત્યારે તો બસ અત્યારે તો જો કામ બામ બધું પતી ગયું ને અત્યારે હું તો થાકી ગયો તો સૂઈ ગયો હતો ને પાછો જાગીને અત્યારે પાછો બ્લોગમાં આવી ગયો. મેં કીધું નહીં આપણે બ્લોગ બનાવવા દઈએ. બ્લોગ બાકી છે એ બ્લોગ બનાવીને હું પાછો આગળ ખાઈ પીને પાછા હોઈ જાઉં ને કાલનો રૂટીન છે આપણો નિશાળે જવાનો એટલે નિશાળે જાઓ એટલે હું રાખજો મારો બ્લોગ. ફરીથી લાઈક કરજો ને શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો. પણ તમે સબસ્ક્રાઈબ નથી કરતા ને શેર પણ નથી કરતા લાઈક પણ નથી કરતા. થોડુંક સબસ્ક્રાઈબ કરો તો મારા થોડીક થાય તો લેવલ ઉપર મારી આઈડી આવી જાય તો મજા આવી જાય. ચલો અંદર જાઓ. હવે ઘરની અંદર આવી ગયો છું એટલે થોડુંક કામ છે એટલે આપણે પતાવી દઈશું એટલે વાત છે પૂરી. અત્યારે તો હોઈ ગયો તો આજ બપોરે અને આજે પાછો છે ને ફરી તમે કાઢીને હું તમને મળું. ચાલો.
જોઈ શકો છો ગાઈઝ, આજ છે બીજો દિવસ બ્લોગનો. કેમ કે કાલે આપણે થાકી ગયા હતા એટલે હોઈ ગયા હતા, એટલે આજ છે બીજો દિવસ બ્લોગનો. ને આજે હવે તો આપણે 2 દિવસના બ્લોગ ભેગા આવવા મળ્યા. બોલો કેવું કહેવાય. અને કેમ કે હાવ આપણે થાકી ગયા હતા કાલે, એટલે આપણે બનાવ્યો નહોતો બ્લોગને. જો હું અત્યારે બહાર આવી આવ્યો છું, અને કાલે તો ચંદ્રગ્રહણ હતું એટલે થોડું ઘણું આપણે ઉતાર્યું હતું, શોટ લીધો હતો. અહીંથી આપણે નીકળ્યું હતું એટલે અમારે અહીંથી હાવ ધાબા ઉપર હોઈ ગયો હતો. અહીંથી આમ નીકળ્યું હતું. આજ તો કાલ તો કોરું હતું અમારે અહીંયા કુંડલામાં, એટલે બતાવવાનો હતો. એટલે આપણે થોડુંક આમાં વિવો V50નો કેમેરો ચેક કરી લીધો આપણે, એટલે તમને બતાવી. શોર્ટમાં મૂક્યું જ છે આપણે. અને તોય તે જો બધી ચંદ્રગ્રહણ હતું એટલે મજા આવી ગઈ ઘડીક આમ જોવાની. વે જ ધાબા ઉપર આપણે જોવા, એટલે બસ. અને જો આજ તો કેમ કે અત્યારે ગેરેજ જ ગયો હતો ને, અત્યારે વાગી ગયા છે 4, અને ગાડીને હરખું કરાવવા ગયો તો ગાડી કેમ કે થોડીક બગડી ગઈ છે. આપણે 1500-1300 રૂપિયાનો ખર્ચ કરાવીને આવ્યો છું. જોઈ શકો છો આપણે છે ને થોડુંક આ પલકનું આપણે કાર્બેટર સાફ કરાવ્યું છે ગાડીનું, અને બસ એટલું કરાવ્યું. કાર્બેટર અને એવું સાફ કરાવી નાખ્યું છે, એટલે ગાડી સાફ થઈ ગઈ છે. હવે તો હરખી કરાવી નાખી છે આપણે ગાડી. આપણી ધન્નુને ગાડી આપણી પાસે જ હોય આખો દિવસ. અહીંયા પપ્પા હવે લઈને જતા ગાડી, અહીંયા બાજુમાં કામે જાય એટલે નથી હવે લઈ જતા, એટલે આપણી પાસે જ ગાડી પડી હોય. અને મારે હરખી કરાવવા જવા નથી ને હવે હું હરખી કરાવી આવ્યો છું. બસ હવે હું હજી ગાડીમાં કરાવવાનું છે. હજી તો બહુ જાજુ બાકી છે. 10-15 હજાર રૂપિયાનો ખર્ચ છે ગાડીમાં, એટલે આપણે થોડુંક હાલી જાય એટલે હવે 40,000નો ખર્ચ કરી નાખ્યો છે. એટલે 10-15 હજારનો હવે કઈ થાય નહીં. હવે લાગતું નથી, ઉમ્મીદ નથી 10-15 साला ये दुख का खत्म नहीं होता बे. 1000 રૂપિયાનું થાય એમ કે આપણે કઈ કામે જતા નથી, એટલે હવે આપણે યુટ્યુબમાં કામ કરવાનું ચાલુ કરી દીધું છે. ये बढ़िया था गुरु. એટલે થોડુંક હાલી જાય તો આપણે મોજો પડી જવાનો છે. જો ગાઈઝ, હવે હું એક વખત કહી દઉં તમને, લાઈક કરી દેજો ને શેર કરી દેજો ને સબસ્ક્રાઇબ કરી દેજો ને વધીમાં વધી શેર કરો એટલે कौन है ये लोग, कहाँ से आते हैं ये? અમારા સબસ્ક્રાઇબર કાંઈ કામ વધે એટલું કરી દો ને તો મારા લાટ છે. ઓકે, અને આ જો વાડીમાં આવીએ અત્યારે તો અમારા ઘરમાં વાડીમાં કેવું કહેવાય જોયું ને. મોટા જાણવા રાવણા ને બાવણા બધું મોટું થઈ ગયું. જો મોટું બધું થઈ ગયું રાવણા ને બાવણા ને. હું ત્યાં તારે અહીંયા ઘોકા મારું છું ઉઠીને. આજે ઉઠી શાબાશ ગાડી હરખી કરાવવા ગયો તો ગાડી હરખી કરાવી એવો, એટલે આપણું એટલું કામ આઘું થઈ ગયું. ગાડી હરખી કરાવવાનું હતું એટલે ગાડી હરખી થઈ ગઈ, એટલે એટલું કામ થઈ ગયું આપણે થોડુંક આઘું. બસ હવે કાલે તો ફરીથી ગાડી કેમ કે રસ્તા ઉપર બંધ થઈ ગઈ હતી ત્યારે ये तो लेटेस्ट न्यूज़ है. હું આવડો મોબાઈલ લઈ નતો ગયો. નિશાળે જૂનો મોબાઈલ હતો મારી પાસે, એમાં નકર આવડો આ મોબાઈલ હોય તો થોડો બતાવ્યા વિના રહો આપણે, બતાવવું તો પડે જ ને. એમાં બસ ગાડી હરખી કરાવવા ગયો તો ગેરેજે મૂકવા, એટલે પાછું આગળ રિક્ષામાં લઈએ ગાડી આગળ રિક્ષામાં બેહીને પાછી થોડીક ગાડી થોડો ખરાબ આવી ગયો તો ગેરેજે ગયો તો એટલે રિપેર કરાવી આવ્યો છું. બસ ને એટલું જ હતું આજના બ્લોગમાં. જો આજ હું ક્યાંક જવાનો છું, હું તમને બીજા બ્લોગમાં બતાવીશ ક્યાં ગયો તો એમ. રેડી? તમે લાઈક કરી દેજો ને શેર કરી દેજો ને કોમેન્ટ કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો. રેડી? અને જલ્દી શેર કરો એટલે મને મજા આવી જાય બ્લોગ બનાવવાની. બહુ જાદુ કરો શેર બધાય તમારા દોસ્તાર ભાઈબંધોને, તો મને મજા આવે. એટલે તમે શેર કરી દેજો મારો બ્લોગને, એટલે મજા આવે રાખે બ્લોગ બનાવવાની. મને મને કોન્ફિડન્સ મળે કે નહીં આપણે બ્લોગ બનાવી. અને વ્યૂઝ ઝાઝા નથી આવતા, સબસ્ક્રાઈબર નથી વધતા, એટલે તમે કોઈ સબસ્ક્રાઈબ જ નથી કરતા. એટલે તમને હું બતાવી રાખી જો જ્યાં જવાનો છું ત્યાં. જો કાલ તો તમે કદાર વિડીયો આવવાનો છે આપણો બ્લોગ, એટલે તમે જોઈ ખાસ જ જોઈજો બ્લોગ. જોરદાર બ્લોગ આવવાનો છે આપણો, 1 નંબર. કેમ કે બધે જવાનો છું, એટલે કાલે આટા મારવા વયો જવાનો છું ભાઈબંધ સાથે. એટલે જો મેળ આવશે તો રાતનું જ આવશે બ્લોગ, આપણે રાતનું જ ઉતારવાનું છે, એટલે જોઈ રાખજો. બસ હું જવાનો છું એટલે હું ત્યાંનું તમને બતાવીને અત્યારે હું બ્લોગનો એન્ડ કરું છું. રેડી? અત્યારે હું હવે જાઉં છું, બ્લોગ એન્ડ કરી નાખું છું, કેમ કે 2 દિવસનો ભેગો બ્લોગ છે એટલે બધું તો હમાય નહીં કાંઈ.
એટલે હું એન્ડ કરી દઉં બ્લોગનો રેડી. હવે બાય બાય, ટાટા એન્ડ સી યુ, ને લાઈક કરી દેજો ને શેર કરી દેજો ને